ત્રણ અલગ અલગ બહેનો સંબંધિત વિષય એટલે સામાન્ય રીતે બહેનો હોય, ભાઈઓ હોય, બજરંગ દળ હોય તો હિન્દુત્વની વાત એ બધી જગ્યાએ આપણે કરતા હોઈએ છીએ અને દર વખતે હિન્દુત્વની વાત થતી જ હોય છે. એટલે આજે હિન્દુત્વની વાત ન કરતા બહેનો સાથે જોડાયેલી ત્રણ વાતો, જે વાતને કામ કરવાનું છે એ ત્રણ વાત અર્થાત વિષય રાખીશ. પહેલો વિષય છે મહિલાઓનું સ્વાસ્થ્ય. મહિલાઓ કે આ દેશ સ્વસ્થ લોકોનો દેશ હતો, આ દેશ રોગીઓનો દેશ બની ગયો છે. 1951માં વસ્તી 30 કરોડ હતી અને જેના શરીરમાં રોગ હોય એવા લોકોની સંખ્યા 10 લાખની આજુબાજુ હતી. વસ્તી 30 કરોડથી 125 કરોડ થઈ તો રોગીઓની સંખ્યા 10 લાખમાંથી 45 લાખ થવી જોઈએ. તો 45 લાખ નહીં, એ 40 કરોડ થઈ ગઈ છે. દર 3 માંથી 1 ભારતીય કોઈને કોઈ રોગનો રોગી છે. થોડાક આંકડા આપું છું. 13 કરોડ લોકોના શરીરમાં બ્લડ સુગર એટલું વધી ગયું છે કે યા તો ડાયાબિટીસની દવા લેવી પડે છે યા એકાદા વર્ષમાં લેવી પડશે. દવા લેવી પડે અને ડાયાબિટીક કહેવાય. સુગર વધ્યું હોય પણ એકાદા વર્ષ પછી લેવી પડે અને પ્રી ડાયાબિટીક કહેવાય. આ બંનેની સંખ્યા 13 કરોડ, લગભગ 10 માંથી 1 ભારતીય ડાયાબિટીસનો દર્દી. બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા 20%, 5 માંથી 1. કેન્સરના દર્દીઓની સંખ્યા 40 લાખ. માનસિક રોગના દર્દીઓની સંખ્યા 25%, 32 કરોડ. 15 થી 45 વર્ષની ઉંમરની સ્ત્રીઓ, એમનું લોહી એકદમ ફીકું, જેને એનિમિયા કહેવાય. આપે કેટલાક આંકડા જ આપ્યા. આ આખા દેશના સ્વાસ્થ્યની સ્થિતિ છે. સ્વાસ્થ્ય ખરાબ હોય એટલે માણસ કામ કરવામાં તકલીફ પડે. ડોક્ટર પાસે જઈને દવા પણ કેટલાક લોકો લેવી પડે. તો આટલા બધા રોગીઓ થઈ ગયા તો ડોક્ટર પાસે જઈને દવા લે તો દવાનો ખર્ચ કેટલો થાય છે? તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે ભારતમાં દર વર્ષે આટલા બધા દર્દીઓ વધી ગયા છે એટલે 14 લાખ કરોડ રૂપિયા રોગ પાછળ ખર્ચે છે. 14 લાખ કરોડ રૂપિયા. 1000 નહીં, 10,000 નહીં, 1 લાખ નહીં, 14 લાખ કરોડ. અને ભારત સરકારની આવક કેટલી? 15 લાખ કરોડ. ભારત સરકાર 15 લાખ કરોડ કમાય, 14 લાખ કરોડ તો દવામાં વાપરીએ છીએ. આ મેં દેશના આરોગ્યનું જનરલ ચિત્ર આપ્યું. આમાં પણ સ્ત્રીઓનું આરોગ્ય સૌથી ખરાબ છે. હું કેટલાય વર્ષથી મીટિંગમાં નાની સંખ્યા એટલે પૂછું કે તમારામાંની કેટલાયની ઉંમર 50 વર્ષ ઉપર છે? પછી પૂછું કે 50 વર્ષથી ઉપરની ઉંમરના દર વર્ષે પોતાનું મેડિકલ ચેકઅપ કરાવે છે, હાથ ઊંચો કરો, તો 100 માંથી 3 જણાના હાથ ઊંચા થાય. પછી 3ને પૂછું કે તમારું તો કરાવો છો, તમારી પત્ની તમારી માનું કરાવો છો, તો 3 માંથી 1 જ હાથ ઊંચો થાય, 2 નીચે થઈ જાય. આ મહિલા સ્વાસ્થ્યની સ્થિતિ છે. તો આખા દેશનું સ્વાસ્થ્ય સુધારવા એક મેં અભિયાન ચલાવ્યું છે. એનું નામ છે ઇન્ડિયા હેલ્થલાઇન. એમાં ગરીબ વ્યક્તિને પ્રાઇવેટના ડોક્ટરની પૈસા ન હોય તો મફત તપાસવાની વ્યવસ્થા છે. થોડા ઘણા કાર્ડ છે, મફત તપાસવાની વ્યવસ્થા છે. એવું જ લોકોના